તો અમદાવાદમાં વરસાદી સિઝનમાં ડેન્ગ્યુનો ભરડો 5 થી 7 દિવસમાં સિવિલ અને સોલામાં 235 કેસ. અસારમાં સિવિલમાં 61 ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. સોલા સિવિલમાં 174 દર્દીઓની સારવાર અપાઈ રહી છે. ઓગસ્ટમાં બાળકોમાં ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા છે. તો સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 17,003 કેસ. મેલેરિયા, વાયરલ ફીવર, ઝાડા ઉલટીના કેસો પણ વધી રહ્યા છે. તંત્ર દોડતું થયું છે. તબીબો સારવાર દઈ રહ્યા છે. તંત્ર પણ દોડતું થયું છે. મહત્વનું છે કે અમદાવાદમાં જે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા ત્યાં પાણી ઓસર્યા બાદ અત્યારે કાદવ કીચડની પરિસ્થિતિ દેખાઈ રહી છે, જેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં વરસાદી સિઝનમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. 5 થી 7 દિવસમાં સિવિલમાં સોલામાં 235 કેસ, અસરવા સિવિલમાં 61 ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. સોલા સિવિલમાં 174 દર્દીઓને સારવાર અપાઈ રહી છે. તો ઓગસ્ટના બાળકોમાં ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા હતા. સોલા સિવિલમાં વાયરલમાં ઇન્ફેક્શન, અત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઘરમાં કોઈ પણ વાયરલ હોય તો સતત દરેક પરિવારને અત્યારે આ વાયરલ ભરડો લઈ જાય છે. એક વ્યક્તિને થયું તો તમામ લોકોને થાય છે. તેમ 17,003 કેસ નોંધાયા છે વાયરલના. અને મેલેરિયા, વાયરલ ફીવર, ઝાડા ઉલટીના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. વરસાદી માહોલ બાદ અત્યારે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. માત્ર અમદાવાદ જ નહીં, બરોડા, વલસાડ, તમામ જગ્યાએ અત્યારે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના મચ્છરોનો નિકાલ કરવા માટે તંત્ર ખડે પગે છે. દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરી રહી છે. પરંતુ અત્યારે જે હાલ સ્થિતિ છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે. સોલા સિવિલની જે હાલત છે આપ જોઈ રહ્યા છો. અત્યારે દર્દીઓ, ડેન્ગ્યુના કેસ વધારે નોંધાઈ રહ્યા છે. 235 કેસ આસરવા સિવિલમાં નોંધાયા છે. 61 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં માત્ર 29 હતા, પરંતુ જે પહેલો અને બીજો રાઉન્ડમાં જે વરસાદ નોંધાયો, ઠેર ઠેર પાણી ભરાયા. પાણી હજુ પણ ઘણા વિસ્તારોમાં નિકાલ નથી થઈ શક્યા. તેના કારણે પાણીજન્ય રોગ પણ અત્યારે વકરી રહ્યો છે. સોલા સિવિલમાં 174 દર્દીઓ સારવાર આપી રહ્યા છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેશ, અત્યારે જે વરસાદ બાદ જે ડેન્ગ્યુ ભરડો લઈ ગયો છે અને રોગચાળાએ માથું ઉચક્યું છે, ક્યાં કેટલા કેસ નોંધાયા છે, શું વધુ વિગત? આપણે જણાવ્યું કે જે રીતે વરસાદની સિઝન ગયા પછી મચ્છરજન્ય રોગનો વધારો છે. ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા જે રોગો છે તેમાં વધારો થયો છે. અને ખાસ કરીને જે સિવિલની વાત કરવામાં આવે તો સિવિલમાં જે 235 જેટલા કેસ છે તે હાલ નોંધાવવામાં આવ્યા છે. સોલા સિવિલ, અસરવા સિવિલ બંનેના સાથે મળીને તો 235 જેટલા કેસ છે તે હાલ નોંધાવવામાં આવે છે. ખાસ કરી અસરવા સિવિલમાં 61 ડેન્ગ્યુના કેસ છે અને સોલા સિવિલમાં 174 કેસ છે. ઓગસ્ટમાં બાળકોના 29 કેસ નોંધાયા હતા. અને વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો 1703 કેસ નોંધાવવામાં આવે છે. ખાસ કરીને જે વરસાદ પડ્યા પછી જે પાણી ભરાઈ જતા હોય છે, પાણી ભરાયા પછી મચ્છરો ઉત્પન્ન થતા જે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો છે, આ રોગો થતા હોય છે, તેને લઈને લોકોમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ હોય છે વધતું હોય છે. એ રીતે જે વરસાદ વરસ્યા પછી અનેક જગ્યાએ જે પાણી ભરાયા બાદ મચ્છરજન્ય રોગોનો ઉછાળો વધારે છે. જયેશ, અત્યારે સતત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મચ્છરજન્ય, પાણીજન્ય રોગે તો માથું ઉચક્યું છે, પણ જે રીતે વાયરલ ઇન્ફેક્શન છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી હોય, દવાનો છંટકાવ જેવું કોઈ પણ વાત કરવામાં આવે, તંત્ર દ્વારા જે હેલ્થ કમિટીની મીટિંગ એમસી ખાતે ભરાવી હતી, એમસી કમિટીમાં મીટિંગમાં પણ જાહેર કર્યું હતું જે રીતે જે હેન્ડ પંપો છે, હેન્ડ પંપો રેગ્યુલર ચલાવવાના, જે વાન પંપ છે તે બી ચલાવવામાં આવશે. જે ફોગિંગ છે તે ફોગિંગ કરવામાં આવશે. ફોગિંગને લઈને મચ્છરો ઉત્સર્જન કરવામાં આવશે. જે જગ્યાએ દવાનો છંટકાવ હશે તે દવાનો છંટકાવ કરવામાં આવશે. જે બંધ પડેલી જગ્યા હોય કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હોય કે પછી વાત કરવા જઈએ તો બંધ અત્યારે જે સિઝન વગર માર્કેટ બંધ હોય ત્યાં મચ્છરના જે મચ્છરજન્ય રોગો કે પાણી ભરાયેલા હોય તો તેની તપાસ થશે, દંડની કાર્યવાહી થશે. જે લોકો દ્વારા યાદ કરવામાં આવશે સોસાયટીઓમાં, રહેણાંકમાં, ત્યાં ફોગિંગ દવા છંટકાવ થશે. અને બીજી એક મહત્વની જે ટોળા સફાઈની કામગીરી એમસી દ્વારા થશે, જેમાં સવારની સફાઈ તો થશે પણ સાંજની ટાઈમે તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અને સ્થાનિક કાઉન્સિલરો અને જે સામાજિક કાર્ય સાથે મળીને સાફ સફાઈનું કામ થશે. ખાસ કરીને તંત્ર દ્વારા જે લોકોને મચ્છરજન્ય રોગો તે દૂર થાય તેની માટે કામગીરી છે ચાલુ કરી. જી જયેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદમાં અત્યારે સોલા સિવિલમાં 144 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.